તો ફાઇનલી મિત્રો આપણો નવો બ્લોગ આવી ગયો છે જેનું નામ છે GCMA એવોર્ડની તૈયારી. અને આ મિત્રો આ વિડીયોમાં ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. તો એમાં ઉચ્ચારેલ શબ્દો કોઈ સિરિયસ ન લેવા અને જલ્દીથી જાઓ અને આપણો બ્લોગ જોઈ લો. તો હાલ મિત્રો અમે જઈ રહ્યા છે નડિયાદ અને મારા મિત્ર આવી ગયા છે ઇન્દ્રજીત દરબાર, તમે ઓળખો છો દરબાર સાહેબ. અને હાલ અમે જઈ રહ્યા છે નડિયાદ અને હાલ લાગી છે અમને ભૂખ. તો મિત્રો અમે ખાઈશું હમણાં પૌવા, કેમ કે અમારું બજેટ નહીં 20 રૂપિયા જ છે. બહુ ગરીબ માણસ છે ને બહુ ગરીબ ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ અમે, રોજ માગી ખાઈએ છીએ. તો મિત્રો નડિયાદ જવાનું છે. ઇન્દ્રજીત બે શબ્દ કહેશે. ઇન્દ્રજીત નહીં મિત્રો, આગળ મજા આવશે તમને તો વ્લોગમાં બનાવી રહેજો. હવે આપણે જ્યાં નાસ્તો કરવા તમાકુ ખાય તમને કેવી રીતે અમે જઈ રહ્યા છે, ડ્રાઇવિંગ કરી રહ્યા છે અમારા દરબાર બાપુ. થોડા વાળ ખરાબ થઈ ગયા, મેં સરખા કરી દેવા. કાંઈ નહીં, બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયેલા સમોસા ખાવા માટે. ઇન્દ્રજીત દરબાર જોઈ શકો છો, મરચાં મંગાવી દીધા છે ને હમણાં ડુંગળી મંગાવી જોઈ શકો છો. સોનાની ઘડિયાળ પહેરી છે અને આ ઘડિયાળ નકલી છે પણ અને સમોસા જોઈ શકો છો. જો ઇન્દ્રજીત કઈ કહેશે. ઇન્દ્રજીત શું કહેવા માંગો છો તમે? કઈ નહીં, જો તમે હું કઈક બોલીશ ને તો તમે મારી બેઇજ્જતી કરી દેશો. ના ના, એવું ના હોય. અમારથી કઈ ના બોલાવે તમારા વિશે. તમે કે તમે મોટા માણસ ને અમે નાના માણસ, તમે ઝોપડીવાળા જોઈ શકો છો મિત્રો. અને હાલ મારો મિત્ર બહુ ખુશ છે કેમ કે મને મળીને બહુ આનંદ થાય છે. ઘણું આનંદ છે. એવું લાગે છે કે હવે જન્નત મળી ગઈ છે. જીવતે જીવ જન્નત કોઈને મળતી નથી પણ અમને મળીને મળી ગઈ છે. આવી ગઈ છે ડુંગળી ને ઇન્દ્રજીત મોઢામાં નાખશે. ઇન્દ્રજીત ડુંગળી તો અત્યારે નહીં ખવાય કેમ કે મરચા ખાઉં છું તમારા સામે. શું જોયા કરો હવે. હાલો હાલો. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. આપી ખાવશું અમે. તો હાલ મિત્રો અમે જઈ રહ્યા છીએ જાગતા હનુમાની કંપની. વિજયભાઈનો ફોન આવે છે, અમિતભાઈનો ફોન આવે છે કે તમે કેટલા પહોંચ્યા. પણ અમે નાસ્તો કરવા ઉભા રહેલા અને મારા કપડાં લેવાના હતા એટલા માટે થોડું મોડું થઈ ગયું છે. જો પેલો વિમલ ખાઈ અને મિત્રો જોઈ શકો છો કપડાં લઈ લીધા છે. અને હાલ અમે વિજયભાઈને અને અમિતભાઈને મળાઈશું. બસ ગેંગને પણ મળીશું. મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. હાલ અમે આજવા પહોંચ્યા છે. બતાવો પાછળનો આજવા. આજવાનો રોડ. હાલ મિત્રો અમે પહોંચી ગયા છે આજવા ચોકડી આગળ. તમે જોઈ શકો છો વારે ઘરે આવું ના કરો પછી એડિટિંગ કરવા પાછું નહીં મળે. મિત્રો હાલ અમે આજવા પહોંચી ગયા છે અને અમે જઈએ છીએ જાગતા હનુમાન મંદિરે. જ્યાં તમને મળે છે વિજયભાઈ પાટીલ અને અમિતભાઈને મળાય તમને જે એવોર્ડ ફંક્શન લાગે છે અને ત્યાં અમારા ગ્રુપ સર્કલના બધા ઊભા છે. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે જાગતા હનુમાને અને અમારા વિજયભાઈ પાટીલને છું તમે મોડલ છે. મને ખબર જ નથી કે ડુ નોટ ઉપર છે એટલે કોઈ બી ફોન કરે એટલે ના આવે. તો મિત્રો હાલ અમે પહોંચી ગયા છે અને મને ખબર નથી કે મારો ફોન ડુ નોટ ડિસ્ટર્બ પર છે. તો મારા ભાઈ ફોન કરતા હતા પણ નહીં લાગ્યો. વિજયભાઈનો ખબર નહીં કમનો લાગી ગયો. તો જાગતા હનુમાનનો જ કમલ કહેવાય. પણ અમને લાગ્યું કે બ્લોક લિસ્ટમાં નાખી દીધું. મિત્રો બાપુ જેવું એટલે પણ દુઃખ ના આવે તાળી પાડો પેલી એક્ટિવા ચાલે. તો મિત્રો જોઈ શકો છો આપણા બ્લોગમાં બન્યા રહેજો. આગળ તમને આવું કામ કરું બતાવીશું. તો હાલ મિત્રો અમે અમિતભાઈને મળી ગયેલા અને અમિતભાઈ હાલે પેટ્રોલ પંપે ગાડી ઊભી રાખી છે અને પેટ્રોલ ભરવાની વાત કરી પણ ના પાડી દીધી. પણ અમે પાછું કાર્ડ સ્કેન કર્યું એટલે પેટ્રોલ ભરવાની તૈયારી છે અને પેટ્રોલ ભરાઈ ગયું છે. મને તો ઉપર છે તમારું ગરીબ માણસ. मैम બે શબ્દ બોलिए ना. बोल. मेरे को कुछ बोलना ही नहीं है. अब क्या बोल सकते हैं? વ્લોગ ની માં પાડી નાખી. ક્યારેક શબ્દો નીકળે, ક્યારેક ના નીકળે. આમાં પ્રોબ્લેમ લાગે એટલે જ કાઢા. બધાની જિંદગી કરતી રહી તો હું જતો રહ્યો. ઓફિસમાં બચ્યા જાવ તકલીફ થાય પણ કોઈને કહેવાય નહીં. કહેવાય નહીં. મિત્રો બન્યા રહેજો. પ્રોબ્લેમ અમારા અંદર છે. આ બેનનો આપણે ઈગો તોડી નાખીશું. ટેન્શન ના લો. મને કઈ ઈગો નહીં. ઈગો લાગે છે તો શું કરવાનું આપણે? ના એટલે હોય તો બી તોડી નાખીશું. ત્યાં સુધી
એટલે શાંતિ રાખો. અરે જો આ પાછું આવું આ થઈ ગયું છે. લોકો એટલે તમે બધા એટલે આપણે બધા જો મિત્રો તમે સાંભળ્યું છે કે અમે બધા લોકો છે એના. ના ના એવું નથી. કાંઈ ને બધું હાલ્યા ગયા રાખે. છે ચાઇના ગેટ બતાવો ઉપર. તો હાલ મિત્રો ચાઇના ગેટ આગળ પહોંચી ગયા છે, જોઈ શકો છો. નીચે રમો થોડો. તમે જોઈ ના શક્યા તમારું વધારે નીચે નામાં એવું છે નહીં, કેમ કે તકલીફ થઈ જાય. ને અમિતભાઈ કઈ બે શબ્દ કહો તમે. અમિતભાઈ એવું નહીં, તમે બધા છો, બધા એવોર્ડમાં આવજો. તમે બધા એવોર્ડમાં આવજો. આપણા ગુજરાતના ગૌરવવંતા ગુજરાતીઓનું સન્માન કરીશું, જ્યાં કલાકારો, પત્રકારો, સમાજસેવકો બધા હશે. લોકેશન કહી દો. જય જલિયાન વોટર પાર્ક એન્ડ રિસોર્ટ, વડોદરાથી 20 કિલોમીટર અને અમદાવાદથી આવો તો 40 મિનિટના અંતરે કંજરી ચોકડીના પછી આણંદ રોડ ઉપર. મિત્રો તમે જોઈ લીધું છે લોકેશન ને તમને બધાને જાહેર આમંત્રણ આપી જ દીધું છે, તો પછી આવવાનું ભૂલતા નહીં. પ્રેમભર્યું આમંત્રણ છે. પોતપોતાની ટિકિટ બુક કરાવી લેજો. ટિકિટ બુક કરાવી લેજો. તો એના માટે પૈસા ભરવા પડશે રજીસ્ટ્રેશન તમારે. કરાવી દેજો. પૈસા ભરવા પડે છે ને ટિકિટ ના? ટિકિટ આપણે 250 રાખી છે જોવાની. હા, અને બધા આવી શકે, મિડલ ક્લાસ ફેમિલી બી આવી શકે, એટલે સસ્તો જ ભાવ હશે. કેટલો ભાવ છે? 250 કેટલા 250. ભાવ છે? ખાલી 200 રૂપિયા છે. ખાલી 200 જ રૂપિયા છે. 250. હા, 250 પણ તમારા માટે 200 રૂપિયા છે. આ વિડિયો જોઈને આવે તો 200. હા, વિડીયો જોઈને આવો તો 200 રૂપિયા છે. આ વિડીયો જોતા હોય તો તમે શું કહેવાય, 250 લઈ લેજો. ઠીક છે. બાકી આમનો આપણે ગમન તોડવાનો છે આજ બ્લોગમાં. મને કશું ગમન નહીં અને અમને એવું લાગે છે તો શું કરીએ? ના ના, આપણે ગમન તોડી નાખીશું. આપણે ગમન કરવા તો પહેલા થયા છે. તો કેવું જ બાપુ. ઓકે ડન, બને રહેજો, આગળ મજા આવશે. મિત્રો હાલ અમે અમદાવાદના ટોલ નાકે પહોંચી ગયા છે, જોઈ શકો છો. અમિતભાઈ ગાડી ચલાવે છે, ગુજરાતી ડાન્સર આગળ બેઠા છે અને દરબાર બાબુ પાછળ બેઠા છે, અને ઇન્દ્રજીત દરબાર ને. તો જોઈ શકો છો મિત્રો, હાલ સોશિયલ મીડિયામાં પ્રખ્યાત એવા અમારા ગુજરાતી ડાન્સર હાથ હલાવવાનો હતો એવું. તો મિત્રો જોઈ શકો છો, ખુશ છે મારો ભાઈ. અમે ફેમસ એક્ટર નહીં, આસિન બાજુ બેઠા. હા, પણ આજે આ આમનો શું કહેવાય, આપણે ગમણ તોડવાનો છે મિત્રો. ના યાર, મને બિલકુલ બી ગમન નહીં, પણ આ લોકોને એવું લાગે છે. હવે ટૂંક સમયમાં પેલા શું કહેવાય, આપણે ટૂંક સમયમાં આમનું ટૂંક picture સમયમાં release થાય છે. આલ્બમ સોંગ આમાં આવી જશે. ના ના મનીષા આપણે કરીએ છીએ. આવી જશે હા, હા, બાપા. જોરદાર. અને અને હાલ ખાલી એક આલ્બમ મળશે ને, પછી એને ઢગલો આલ્બમ મળશે. આપણે જ બનાવી દઈએ. હા કે ઢગલો આલ્બમ મળશે. જોઈ શકો છો, હાલ નડિયાદવાળા એક્સપ્રેસ વે પર છે ને મને તો એક મિનિટ ખબર સ્કીપ કર એક મિનિટ. આમ કે 1 સેકન્ડ સ્કીપ ના થાય મારા ભાઈ, ના થાય સ્કીપ. તમાકુ ખાઈને આયા છો, શું કે બુધાલાલ ખાઈને આયા છો? અન્ની ખાઈને આયા છો. અન્ની ખાઈને આયા છે, એટલા માટે સ્કીપ નહીં કરતા. વિડિયો તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો ગેટની બહાર પહોંચી જાય છે, જોઈ શકો છો. હાલ બધું કામકાજ ચાલે છે અને ઓપનિંગ થશે ત્યારે બધું બની જશે. અને હાલ અમે ગેટમાં એન્ટ્રી લેશું. જોઈ શકો છો, ગેટ બહુ મોટો છે ગેટ. અને રસ્તો આ રસ્તે રહીને જવાનું છે અમારે. ક્યાં જવાનું છે અમિતભાઈ કહે છે? બસ અમિતભાઈ કહે છે ડાબી આપણે બાજુ. રિસોર્ટ પર આવી ગયા છે. રિસોર્ટ પર આવી ગયા છે અમે હાલ. કોઈ કહેતા નહીં. અરે બાબા, અરે બાપ, આ તો ગાડીઓ છે. ગાડી બહુ ડેન્જર છે. ગાડી બહુ danger. અને જોઈ શકો છો મારી ડુકાટી બહાર જ પડી છે. ગાડી બતાવો ને. એનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. ઓ ભાઈ. તો મિત્રો હવે અમે ઉતરીશું. દરવાજો ખોલો. તો ભાઈ અમે ફાઇનલી બહાર આવી ગયા છે. બાપુ ઉતરી ગયા છે. હાય કરો ને. હેલો. મચ્છી તો ઊભી જ લા ડાર્લિંગ. જો તમે જોઈ શકો છો ઓલી મચ્છી. ઓય ઝૂમ કરો ને, મારો હાથ નહીં ફોન. લો પકડો ફોન લઈ લો. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે રિસોર્ટ પર. જોઈ શકો છો લોકેશન બહુ જોરદાર છે. અને અમારા ઇન્દ્રજીત દરબાર જેમને તમે ઓળખો છો, ચશ્મા હારા લાગે છે ભાઈ. બે શબ્દ કહેશે મારા. લુક કેસે. અરે એક મિનિટ કમ્પ્લીટ. અને મચ્છી હાથે મચ્છો ઊભો છે. મચ્છી જેટલા તો એ જ છે. જો મચ્છી કેટલી મોટી છે અને જોઈ શકો છો અને કે જોઈ શકો છો એમના જેટલી બાજુમાં. મચ્છી છે. તમે જોઈ શકો છો અમારી નાનપણની મિત્ર છે. અમે હારે બનતા હારે કરતા બધું હવે વાત મોજ મસ્તી. અને આ ભાઈ આ ટ્રેન છે. હા, આ ટ્રેનમાં બેવું હોય તો પૈસા નહીં લાગે. આ ટ્રેનમાં બેવું હોય તો પૈસા નહીં લાગે. ફ્રીમાં છે, તમે જોઈ શકો છો. હેલો મિત્રો, આ ટિકિટ મારી છે, તમે તો ક્યારેય જોઈ નહીં હોય. નહીં જોઈએ.
અને આ ગાડી છે, તમે તો કોઈ દાર જોઈ નહીં મિત્રો, હોય. આ ગાડી છે 4 વ્હીલ વાળી, તમે તો ક્યારેય જોઈ નહીં હોય. અને આ ખુરશી બી ક્યારેય જોઈ નહીં મિત્રો હોય. તમે આને કહેવાય ખુરશી કહેવાય, ઊંઘવા માટે છે, તમને ખબર જ નહીં હોય. અરે મને તો ઓળખો છો તમે. તમારો ગરીબ માણસ. હાલ મિત્રો અમે રિસોર્ટ પર પહોંચી ગયા છે અને અમિતભાઈની એન્ટ્રી થાય જોઈ શકો છો. અમિતભાઈ, કેવું લાગ્યું તમને રિસોર્ટ પર બસ આ આવીને? રિસોર્ટમાં આપણે બધાએ આવવાનું છે. ક્યારે આવવાનું છે? બસ 30 તારીખે 30/4 ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ. એને પહેલા આવે તો નહીં ચાલે? અરે ગમે ત્યારે આવો, આપણો જ છે રિસોર્ટ. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. હાલ આપણે સીધા જઈશું. તો હાલ મિત્રો અમે પહોંચી ગયા છે અને હાલ જે પણ બધા ઇન્ફ્લુએન્સર હશે એમની એન્ટ્રી અહીંયાથી થશે, જોઈ શકો છો તમે. આની પાછળ સ્ટેજ રાખવાનું છે, આ બાજુ બધા વીઆઈપી એન્ટ્રી હશે અને આ બાજુ બધા ઇન્ફ્લુએન્સરોની એન્ટ્રી હશે, જોઈ શકો છો તમે. આ બધું બંધ કરાવી દેવામાં આવશે. હજુ વર્કિંગ ચાલે જ છે અહીંયા, જોઈ શકો છો. અહીંયા સ્ટેજ બાંધવામાં આવશે, પેલી બાજુ જોઈ શકો છો. જે પણ નડિયાદ આવવાના છે, અમિતભાઈ 2 શબ્દ કહેશે. અમિતભાઈ, બસ આ આપણો પાર્ટી પ્લોટ છે, આ જગ્યા પર આખું આયોજન છે. અહીંયા સ્ટેજ રહેશે અને પાછળ આપણું જે સિટિંગ વ્યવસ્થા છે એ કરીશું આપણે. તો મિત્રો જોઈ શકો છો અમિતભાઈ કઈ દીધું એ રીતે. તો જેટલા બી ઇન્ફ્લુએન્સરો આવવાના છે એ અહીંયા રાખવાનું છે. હાલ વર્કિંગ ચાલે છે બધું, તો બને રહેજો આપણા બ્લોગમાં. તો હાલ મિત્રો અમે પહોંચી ગયા છે સ્વિમિંગ પુલમાં, જોઈ શકો છો. ફેસ્ટિવલ અહીંયા હોલીનો હતો નડિયાદમાં, તમને પણ ખબર છે. અને જે બધા ઇન્ફ્લુએન્સરો આવવાના છે જેમની ટિકિટ કેટલી છે અમિતભાઈ? આપણે રજીસ્ટ્રેશન ચાર્જ એ લોકોનો 1100 માં સાથે ઇન્ક્લુડિંગ આપણે વોટર પાર્ક સાથે આપીશું એમને સુવિધા. અને એ લોકો માટે અહીંયા જોઈ શકો છો બેસ્ટ જગ્યા સ્વિમિંગ પુલ ને બધું એન્જોયમેન્ટ માટે. અને જોઈ શકો છો હાલ વીઆઈપી ટિકિટ. પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે. આ પ્રાઇવેટ બધા વીઆઈપી લોકો માટે સ્વિમિંગ પુલ છે, પણ અંદર ખાટું પાણી ભરેલું છે. મોરું અમે ભરાવડાવશું. અમે આ બીજી એક લોન છે, આ બીજામાં શું રાખવાનું અમિતભાઈ? જોઈએ છે, જોવું છે અત્યારે બધું. હા શું છે? ખાટલો નાહવા માટેનો ખાટલો. જોવા માટેનો, સુકાવા માટે. લોકો કપડાં સુવે, અહીંયા તો આપણે પોતે સુકાવવાનું હોય છે. આ લોકોની વ્યવસ્થા છે જે વીઆઈપી માટે વીવીઆઈપી જે આવશે સેલિબ્રિટી, હા એમને અહીંયા સ્ટે આપીશું આપણે. બરાબર. આખો દિવસનું સ્ટે હોય એ જ ને? હા, ફૂલ ડે. બરાબર. જે વીઆઈપી લોકો આવશે એમના માટે આ સ્ટે છે, અને જે બધા ઇન્ફ્લુએન્સર આવશે એ લોકો માટે આ સ્ટે છે. એ તો આખો દિવસ વોટર પાર્કમાં એમને હા. એન્જોય જ છે. એટલે આખો દિવસ મોજ જ કરવાની છે. અને મને તો ઓળખો જ છો તમે. હાલ અમે બધા જોડે જ છે અને બન્યા રહેજો આપણા બ્લોગમાં. આવું તમને કારું ધોરું બતાવતો રહીશું. તો મિત્રો જોઈ શકો છો અહીંયા કુલર મૂકેલું છે ગરમ હવા આવે એટલે. અને હાલ અમે સ્વિમિંગ પુલની અંદર એન્ટ્રી લઈ રહ્યા છે. એ ભાઈ નાદા ના. તો હાલ મિત્રો જોઈ શકો છો અહીંયાનું લોકેશન. બધા સેલિબ્રિટીઓ માટે અહીંયા રાખેલું છે, જોઈ શકો છો. પાણી ભરાય છે. મેં જ હમણાં નળ ખોલીને આવ્યો છું. ચાલો કુદકા મારી. અરે મસ્ત જોવું. આને એડિટ કરવું પડશે ને ઇન્દ્રજી, તો સારું લાગશે. તો મિત્રો જોઈ શકો છો આ ઇન્દ્રજીતની સીટ છે જ્યાં ઇન્દ્રજીત બિરાજમાન થતા હતા. બેસી જાઉં છું ગાઈસ, તમે જોઈ શકો છો. હાલ બેસી ગયા છે. કેવું લાગે ગરમ સીટ પર બેસી? મસ્ત. ગરમ નહીં લાગતું? હા? નીચે ગરમ નહીં લાગતું? નહીં નહીં, લોહે કા હે. તો મિત્રો તમારા માટે આટલું છે, લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો જોઈ શકો છો. અને આ બધા બેઠા છે, વાતચીત ચાલે છે અંદર. સ્વિમિંગ પુલ, ત્યાં પબ્લિક બધી બેઠી છે. આ રોડ બધા જોયેલા છે. લોકો જઈ રહ્યા છે મલાતસ માં મેલડીના દર્શન કરવા માટે, અને અમે થોડા રસ્તામાં ભટકાના. તમે જોઈ શકો છો. ભટકાણા હવે ભટકાણા રસ્તામાં ભટકાણા. નવો રેપ સોંગ આવે છે મારો. યો ખારસિંગ વાલા, યો ખારસિંગ વાલા ભટકાણા હવે ભટકાણા, રોડ ઉપર ભટકાણા. ઇન્દ્રજીત કઈ બોલે તો વધારે ભટકાણા. મિત્રો હાલ અમે જઈ રહ્યા છે મલાતજ, અને હાલ અમે પહોંચી ગયા છે કેસરી ગેટ. બતાવો
નરસંડા ગામે હાથ ટૂંકો છે ઇન્દ્રજીતનો, એટલે બતાવી નહીં શકતા, થોડી પ્રોબ્લેમ થઈ જાય છે. અમારે ઇન્દ્રજીત તો બહુ પહોંચેલી માં છે ને મેં પહોંચેલી માં નથી. અને મિત્રો જોઈ શકો છો હમણાં અમે પહોંચવાની તૈયારી તો નહીં. 45 કિલોમીટર બતાવજે. વધારે બોલી નહીં, 12 કિલોમીટર બતાવજે. અને હાલ બોર્ડ સામે બોર્ડ બતાવો. આ બધા સેલિબ્રિટીઓ છે, બધા મોટા મોટા જોઈ શકો છો. તમને તો ખબર અને મને તો ઓળખો તોડી છો. હોય નાખે સેલિબ્રિટી ના તો પોસ્ટ. અમારો ગરીબ માણસ અને મિત્રો હું ચશ્મા ક્યાં લાવજો, શુક્રવારીમાંથી 80 રૂપિયા. હરેક સ્ટેપમાં સ્ટેપ જ કહેવાય ને, હરેક શોટમાં હું બોલતો આવ્યો છું કે આ મેડમ નો ઘમંડ તોડવાનો છે. અરે મને કઈ ઘમંડ જ નહીં તો છે તમે લોકો કોમેન્ટ કરો, મને કઈ ઘમંડ છે? ભરી ભરીને કોમેન્ટ કોઈ કરતા જ નહીં, જરૂરત નથી. ના ના અમે કહીએ તમે કરો, એ આપણને ભીખ માંગતા જ નહીં. કરવી હોય તો કરો, ના કરવી હોય તો નહીં. જો તમે વિડીયો કોલ ચાલુ છે મિત્રો, મજાક કરું છું, કાંઈ નહીં. લાઈવ નહીં, સોરી વ્લોગમાં બન્યા રહેજો. હેલો, મજામાં, જય માતાજી, જય શ્રી રામ. હા શું કે છે ગમન કરવાનું. બંધ કરો તો એટલું બધું બી ના. તો મિત્રો અમે આવી ગયા છે, જોઈ શકો છો લોકેશન બહુ જોરદાર છે. હેલો મારો લો. ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે તો મિત્રો જોઈ શકો છો આપણે કયા છે વડતાલ મંદિર, વડતાલ મંદિર આગળ આવી ગયા, જોઈ શકો છો. ને હાલ મિત્રો બહુ ભૂખ લાગી હતી એટલે અમે ખાઈશું થોડું. થોડું ઉપર કરો. તો મિત્રો અમે પહોંચી ગયા છે વડતાલ, અને અમિતભાઈ વડતાલ વિશે બે શબ્દ કહેશે. અમિતભાઈ. બસ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટું ધામ છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક જે આસ્થાનું કેન્દ્ર એટલે વડતાલ. અને વડતાલની અંદર આપણે આવીએ એટલે આથેલા મરચાં તો ના જ ભૂલાય. સાથે સાથે વડતાલ ખાતેનું જે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના મરચાં છે, પછી અહીંયા આગળ પથરીની સુંદર દવા મળે છે. પથરી અને મસા માટેની સારામાં સારી દવા મળે છે. એટલે વડતાલ એના માટે પણ ફેમસ છે. વડતાલ આ મંદિરનો અવશ્ય એકવાર મુલાકાત લેવી જોઈએ. અને મિત્રો હાલ ગુજરાતી ડાન્સર જોડે બેઠા છે મનીષા અને મારી ડાર્લિંગ ઇન્દ્રજીત દરબાર. અને મને તો ઓળખો જ તમારો ગરીબ માણસ. તો કે મિત્રો હાલ અમે વડતાલ બેઠા છે ભજીયા ખાવા માટે. ભજીયા આવશે અને બી અમારા દરબાર નાસ્તા હાઉસ આગળ બેઠા છે, જે અમારા બધા. તો હાલ અમને બહુ ભૂખ લાગી છે. તો ભૂખ લાગી ભાઈ ડાબલી લાગી છે ડાબલી. ભૂખ લાગી છે તો હાલ અમે ખાઈશું નાસ્તો. તો બની રહેજો આપણા બ્લોગ. તો મિત્રો હાલ ગરમા ગરમ ભજીયા આવી ગયા છે ને બધાના મોઢામાં પાણી પાણી આવી ગયું છે, જોઈ શકો છો. સો મિત્રો સંવાદ હવે મિત્રો જોઈ શકો છો ચટણી બટની આવી ગઈ છે ને હાલ અમે ભજીયા ખાશું. કેમ છો મિત્રો? આજે અમે ચાલો હેડો ચાલુ કરો હેડો માતાજી. જાદવ હાઉ કાસુર કાશ્મીરવાળી આઈ લવ યુ. કાશ્મીરવાળી આઈ લવ યુ. એ કેવું છે? મને ઘણો પ્રેમ કરું મેં, તું મને કરે કે નહીં? નહીં કરતી મેં તને. तो हाल मित्रों हमें जा रहा है मलाताज અને हमारा गुजराती डांसर नाचते हुए इधर यहाँ से टर्न ले लिया है અને અમે જઈ રહ્યા છે મલાતાજ માં મેલડીના ધામ પર. જોઈ શકો છો અમિતભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને મલાતાજનો રસ્તો બહુ ખતરનાક છે. અને મારા ઇન્દ્રજીત દરબાર અને તમને તો ઓળખો જ છો, તમારો ગરીબ માણસ. ઓ કાકા બુધાલાલ છે તમારા હે? કાકા ભાઈ બુધાલાલ નહીં, કાસો કઈ હે ડાલી. અલે આ સાઈડ કાસુ. આ કાકાએ બોલી દીધું. અને મિત્રો હાલ અમે કાસોદ થી દૂર પહોંચી ગયા છે. કાસોદ સારું ગામ છે એવું. રડીલું રંગ રડિયા મનું કાસોદ મારું ગામ છે. ઘણું બધું એ ગામમાં જોવા જેવું છે, જે જોઈને આંખને ઠંડક મળે છે. તમે કર જોઈએ, મેં નહીં જોયું. अरे हम फीलिंग आ रही है ऐसी और कुछ नहीं सर. खुशबू खुशबू आ रही है यहाँ की તો महक, મિત્રો જોઈ શકો છો यहाँ का क्या बोले सुंदर सौंदर्य जो देखने के बाद आंख को बहुत આ મારા ભાઈ સાયકલ લઈને જાય છે દૂધ छोटा सा લઈને एग्जांपल आप यहीं पे देख सकते हो. અલે ને આ મારો ભાઈ બે બેટ લઈને ભાઈ ઊંચું કર બેટ. साइकिल चला साइकिल. અને આ આ સાયકલ. બે સાયકલ વાળા. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે મલાતાજ. જોઈ શકો છો બહાર હાલ કંઈક હતું બટ અમે થોડા લેટ પહોંચ્યા. બટ માતાજીના દર્શન કરવા મળશે કે નહીં મળે યાર? मर से બંધ છે હું ना
માતાજીના દર્શન કરીશું. તો આ તમે બધા પહોંચી ગયા હતા મંદિરે. તમે જોઈ શકો છો મસ્ત મજાના દર્શન કરીશું મંદિર સાથે. તમને બી દર્શન કરાવીએ, સાથે સાથે અમે બી કરીએ. તો મિત્રો મલાતા જયા હતા બટ અલગ છે, પહેલાં કરતાં લોકેશન અલગ થઈ ગયું છે. અને હાલ અમે મંદિરનું કામકાજ ચાલે છે ને હાલ અમે જઈ રહ્યા છે ઘરે. शकल मिलती है तुम्हारी उससे. डार्लिंग सिगरेट भी हाँ. તો મિત્રો હાલ અમે જઈ રહ્યા છે ઘર, કેમ કે અમે દર્શન કરી લીધા છે ને હાલ કામકાજ ચાલે છે મંદિરનું, એટલા માટે ઘરે જઈએ છીએ. ચાલ आ जाओ झेने से पारो पर ले चलो आई जाओ जाला जा जा जाला जाने